તે એજન્સી જવાબદાર હશે કે જે પણ અધિકારી જવાબદાર હશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે। મોટા વરાછા રોડ ધસી જવાના મામલે નોટિસ ફટકારવામાં આવી છે। કોન્ટ્રાક્ટર સામે જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે। મેયરે માંગ્યો 3 દિવસમાં વિગતવાર જવાબ। ચોમાસા પહેલાની કામગીરી પર અત્યારે મહાનગરપાલિકા ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। વરાછા સુરતમાં રોડ બેસી જવાની ઘટનાને લઈને તંત્ર છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। જ્યાં સુરતની અંદર રોડ બેસી જતા તંત્ર એક્શન મોડમાં। મોટા વરાછા રોડ ધસી જવાના મામલે નોટિસ ફટકારવામાં આવી છે। મેયરે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે। 3 દિવસમાં ખુલાસો કરવાની મેયરે સૂચના આપી છે। ટેકનિકલ અને આસિસ્ટન્ટ ઇજનેરને નોટિસ અપાઈ છે। કોન્ટ્રાક્ટર સામે જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે। સિવિલિક ઇન્દ્રા કંપનીને પણ નોટિસ ફટકારાઈ છે। તો પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક થશે। તમામ ઝોનલ અધિકારીઓ સાથે મેયરની બેઠક થશે। રોડ ધસી જવાના મામલે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ઉધના વિસ્તારના મામલે પણ નોટિસની તૈયારીઓ છે તે શરૂ થઈ ચૂકી છે। સુરત મનપા રોડની ગુણવત્તા મુદ્દે પણ કડક વલણ જોવા મળી રહ્યું છે। મેયરે માંગ્યો 3 દિવસમાં વિગતવાર જવાબ। ચોમાસા પહેલાની કામગીરી પર અત્યારે મહાનગરપાલિકા ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। સુરતમાં રોડ બેસતા તંત્ર સામે ફરી એક વખત પ્રશ્નો ઊભા થયા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। જે રોડ બેસી જવાની ધસી જવાની જે ઘટનાઓ બની છે એ ઘટનાથી હવે આવનારું જે ચોમાસાના 3 મહિના છે તેમાં લોકો એ ભય લાગી રહ્યો છે કે ક્યાંક વળી સુરતની અંદર આપણે ચાલતા જતા હશું ને રોડ નહીં બેસી જાય। અને તેને લઈને જ હવે સુરત મહાનગરપાલિકાના મેયર છે તે મેયરે એક્શન મોડમાં આપ્યા છે અને 3 અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને એ નોટિસ ફટકારી દેવામાં આવી છે। 3 દિવસમાં આનો ખુલાસો કરવાનો પણ મેયરે સૂચના આપી દીધી છે કે તમે કેવી કામગીરી કરી હતી, કેવી ગુણવત્તાનું એ મટીરિયલ્સ આ રોડ બનાવવામાં વાપર્યું હતું કે આ રોડ પહેલા વરસાદની અંદર જ બેસી ગયો તેનો ખુલાસો માંગતા મેયરે આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને એ નોટિસ ફટકારતા શું કહ્યું, આવો આપણે સુરત મહાનગરપાલિકાના મેયરની પ્રતિક્રિયા સાંભળીએ। સુરત માટે જે પણ ઘટના ઘટી છે રોડ બેસી જવાની તે ખૂબ ગંભીર ઘટના છે। કાલે મોટા વરાછામાં જે માટી ઘસી જવાથી જે ઘટના બની અને જે રોડ બેસી ગયો તેના માટે સિંચાઈઓને લેટર ગયા વર્ષે પણ આપેલા અને આ વર્ષે પણ મૌખિક વાત કરી છે કે વહેલી તકે સિંચાઈ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સંકલન થાય અને સિંચાઈને જો પાળો બાંધવામાં આવશે તો સિંચાઈ વહેલી તકે પાળો બાંધી આપે અને જો અમારે પાળો બાંધવાનો હોય તો અમે વહેલી તકે પાળો બાંધી અને ફરીવાર આ ઘટના ન ઘટે તે માટેની તકેદારી લઈશું। ઉધનામાં પણ જે આજે સવારે ઘટના ઘટી છે તેમાં પણ જે તે એજન્સી જવાબદાર હશે કે જે પણ અધિકારી જવાબદાર હશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે। અધિકારીને જો સસ્પેન્ડ કરવા પડશે તો એને સસ્પેન્ડ કરીશું અને જો કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા પૂર્ણ નહીં થઈ હોય તો ફરીવાર આ રિપેર કરવાની પણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે। મારા સુરત શહેરના વાસીઓ હેરાન થાય તેવું કોઈ પણ કામ ચલાવી લેવામાં નહીં। ગઈકાલની ઘટનામાં કઈ રીતે નોટિસ? ગઈકાલની ઘટનામાં 3 દિવસમાં ખુલાસો માંગ્યો છે। કાર્યપાલ ઇજનેર અને જે તે એજન્સી પાસે આ 3 નોટિસો આપી અને 3 દિવસમાં વહેલી તકે ખુલાસો આપે એવી નોટિસ એને આપવામાં આવી છે।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.